પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો દબદબો સતત ચોથા વર્ષે પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર મેળવી સર્જ્યો ઇતિહાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એનાયત થઈ વિજેતા ટ્રોફી. દેશના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સાંસ્કૃતિક ટેબલોએ ચિત્રરથ સમગ્ર દેશમાં લોકપ્રિયતાને નવી કીર્તિમાન સ્થાપિત કર્યું છે. વર્ષ 2026માં યોજાયેલી આ પરેડમાં ગુજરાતના ટેબલોને સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ કેટેગરી લોકપ્રિય પસંદગી શ્રેણી અંતર્ગત પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કલાત્મક અભિવ્યક્તિને રાષ્ટ્રીય સ્તરે મળી પ્રચંડ સ્વીકૃતિ દર્શાવી છે, જે બદલ રાજ્યભરમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. આ ગૌરવશાળી વિજેતા ટ્રોફી ને પ્રશંસાપત્ર આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે તથા માહિતી કમિશનર કિશોર બચાણીએ મુખ્યમંત્રીને આ સન્માન સુપ્રત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પરેડ દરમિયાન ગુજરાતના પ્રદર્શિત વિષયવસ્તુએ દેશવાસીઓના દિલ જીતી લીધા હતા ને ઓનલાઈન મતદાન દ્વારા દેશભરની જનતાએ ગુજરાતની ઝાંખીને સર્વશ્રેષ્ઠ જાહેર કરી હતી. આ એવોર્ડ અર્પણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી સચિવ M.K. દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિત માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આ સફળતા બદલ માહિતી વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ પુરસ્કાર ગુજરાતની અસ્મિતા અને વિકાસની ગાથાને વૈશ્વિક મંચ પર પહોંચાડવાના પ્રયાસોનું પરિણામ છે. સતત 4 વર્ષથી આ શ્રેણીમાં પ્રથમ ક્રમ જાળવી રાખી ગુજરાતે રાષ્ટ્રીય ફલક પર પોતાની અવિશ્વસનીય ઓળખ પ્રસ્થાપિત કરી છે.